આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચ નબીપુર હાઈવે પર ઉભેલ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા નબીપુર નજીક ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક ઉભેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રકનું ટાયર ફટતા આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ફાયર કર્મીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ટ્રકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પ્રાકૃતિક ખેતીમાં આવક ડબલ કરવાની મહેનત રંગ લાવી. મૂલ્યવર્ધિત વ્યૂહરચનાથી વલસાડનો યુવા ખેડૂત બન્યો પથદર્શક. આગવી કોઠા સૂઝ વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યવર્ધન અને નવીન વેચાણ પદ્ધતિથી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા. ખેડૂતની આવક ક્યારે ડબલ થાય? ખેડૂતની આવક ત્યારે ડબલ થાય કે જ્યારે તે પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલા પાકમાં મૂલ્યવર્ધન કરી બજારમાં વેચે તો 100% આવક ડબલ થાય છે. તેવું પ્રવચન સ્વાધ્યાય પરિવારના પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આપ્યું હતું. આ પ્રવચનના શબ્દોથી પ્રેરિત થઈ વલસાડ તાલુકાના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત પિતા પુત્રએ દૃઢ આત્મવિશ્વાસ સાથે પરંપરાગત ખેતી છોડી પોતાની આગવી કોઠા સૂઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી મૂલ્યવર્ધન અને નવીન વેચાણની વ્યૂહરચના અપનાવી હતી. તેમની આ સફર અહીં સુધી અટકતી નથી. તેમણે વલસાડ મામલતદાર કચેરીમાં મળેલ નોકરી છોડી સરકારી યોજનાનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીના પાકને મૂલ્યવર્ધિત કરવા માટે નાના પાયે યુનિટ પણ શરૂ કર્યું છે. આજે તેઓ આર્થિક રીતે તો સમૃદ્ધ બન્યા છે, સાથે અન્ય 6 લોકોને રોજગારી આપી રહ્યા છે. આજે તેમની પ્રોડક્ટની નિકાસ ભારત સહિત ઇંગ્લેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં થતા અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોરે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી વલસાડ મામલતદાર કચેરીમાં નોકરી પર જોડાયા હતા. તેમની પત્ની બીજલબેને પણ MSc ડિગ્રી મેળવી હતી, પરંતુ મગજમાં મૂલ્યવર્ધિત ખેતીનો બિઝનેસ કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. બંને નોકરી કરવાનો વિચાર માંડી વાળી પ્રાકૃતિક ખેતીથી મૂલ્યવર્ધિત ખેતી કરવાનો વિચાર અમલમાં મૂક્યો હતો. જોકે તેમના પિતા હરેન્દ્રસિંહ ઘણા વર્ષથી ખેતી કરતા હતા. વર્ષ 1993માં શેરડીની ખેતી સમયે બનેલા પ્રસંગને યાદ કરી ખેડૂત નિકુંજસિંહ ઠાકોર જણાવે છે કે શેરડીના ખેતી વખતે અળસિયા મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા, કારણ કે તે સમયે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો. તે જોઈને રાસાયણિક ખાતર બંધ કર્યું અને છાણિયું ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો. વર્ષ 2019માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ આવેલા પરિવર્તન અંગે ખેડૂત નિકુંજસિંહ કહે છે કે પહેલા ખેત પેદાશના વેચાણ માટે માર્કેટ મળતું ન હતું, પરંતુ આત્મા સાથે જોડાયા બાદ અલગ અલગ જગ્યાએ સ્ટોલ મળતા અમારું વેચાણ વધતું ગયું. આ સફળતા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો આભાર વ્યક્ત કર્યો હતો. હું નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર, ગામ કોચવાડા, તાલુકો જિલ્લો વલસાડ. અમે 2007થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે 5 આયામથી અમે શરૂઆત કરી હતી, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા. આ પાલિકાજીની પદ્ધતિ અમે 2007માં અમારા પિતાજી ટ્રેનિંગ લઈને આવ્યા હતા, ત્યારબાદ એમનું પુસ્તકથી અમે શરૂઆત કરી હતી. મારે એક બિઝનેસ કરવો છે, પણ કઈ રીતે કે જે ખેતીમાંથી ઉપજ આવે અને પોતાનું મૂલ્યવર્ધન આપણે જાતે કરતા થઈએ. અમારે એક પ્રગતિશીલ ખેડૂત બનવું છે અને જે ખેતી છે તેમાંથી જ આવક ડબલ થાય તેના માટે અમારે વિચાર કરવો છે. અમે બંને જણાએ હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ MCA કર્યું છે, તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા. અમે 2018માં અમે આ આખી PMEGP યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો અને જે પણ વસ્તુ અમારા ખેતીમાં જે પણ થાય છે તેનું અમે મૂલ્યવર્ધન કરવા લાગ્યા. અમે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમના થકી અમને PMEGPની લોન પ્રાપ્ત થઈ અને ત્યારબાદ આપણા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનું પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપણા મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમને અમને એક નવી દિશા આપી અને ખેડૂતને ખૂબ જ સારું માર્ગદર્શન પણ આપે છે અને ખેડૂતની દિશા અને દશા બંને બદલાય છે. ભરૂચના કતપોર બજાર ખાતે બેકાબુ આઈસર ટેમ્પોએ 3 થી વધુ વાહનોને અડફેટે લેતા દોડધામ, 3 જેટલા લોકોને ઈજા સાથે એક મહિલાનું મોત થતાં લોકોના ટોળા ઉમટ્યા. ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં એક બેકાબુ ટેમ્પોએ 3 થી વધુ વાહનોને અડફેટે લેતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કતોપોર બજારમાં એક ટેમ્પો બેકાબુ બન્યો હતો. ટેમ્પો બેકાબુ બનતા 3 થી વધુ વ્યક્તિઓ અડફેટમાં આવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ટેમ્પોએ રાહદારીઓને અડફેટે લેતા મહિલાને ઈજા થવા પામી હતી, જેને હોસ્પિટલમાં ખસેડાતા ગંભીર ઈજાને પગલે તબીબે મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ટેમ્પા ચાલકથી બ્રેક ન લાગતા અકસ્માત હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જો કે લોકોએ ટેમ્પો ચાલકે ગફલત રીતે હંકારી લાવી લોકોને અડફેટે લેતા રોષ ઠાલવ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. કતોપોર બજાર દરવાજા પાસે એક આઈસર ટેમ્પો જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે, ત્યાં કોઈ લાકડા કપાવેલા છે, ખબર નહીં નગરપાલિકાએ કપાવ્યા, ત્યાં કોઈના કહેવાથી કાપ્યા લાકડા, એ લાકડા ગેરકાયદેસર ભરીને પરત ફરતા જે કયો દરવાજો કતોપોર બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે, ત્યાં નીચે ઉતરતા એક ફરજાનાબેન ધન્યરીથી આવ્યા હતા કતોપોર બજારમાં શોપિંગ કરવા માટે. એમને અડફેટે લેતા એમનું કરુણ મોત થયેલું છે. ભરૂચના કતોપોર બજાર ખાતે એક ધન્યાણી ગામના ફરજાનાબેન હતા, જેઓ શોપિંગ કરવા આવેલા. અહીંયા એ બેન શોપિંગ કરવા જતા હતા અને દરવાજા પરથી દલાલ સ્કૂલ બાજુથી એક આઈસર ટેમ્પો જે ઓવરલોડ હતા, એમાં લાકડા કાપેલા હતા. ગફલતભરી ડ્રાઇવિંગના કારણે આ ફરજાનાબેનને ટક્કર વાગતા એની ઉપર એના ટાયરો ફરી વળતા એમનું કરુણ મોત નીપજેલું છે. બીજા અન્ય 2 વાહનોને પણ નુકસાન થયેલું છે. 1-2 લોકોને ઈજાઓ પણ પહોંચેલી છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.